કલારાણી ગામે આરોગ્ય વિભાગનો ફિયાસ્કો, ધારાસભ્યનું નામ ન હોવાથી સર્વરોગ નિદાન કેમ્પ નિષ્ફળ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। છોટાઉદેપુર જિલ્લાના ભાવેજેતપુર તાલુકાના કલારાણી ગામે આરોગ્ય અને આયુર્વેદિક વિભાગ દ્વારા 6 ઓક્ટોબર 2025ના રોજ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું, પરંતુ આમંત્રણ પત્રિકા અને બેનર પરથી સ્થાનિક ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાનું નામ બાદબાકી થતા આખો કાર્યક્રમ વિદાયમાં ઘેરાઈ ગયો। માહિતી મુજબ ગઈકાલથી ગામમાં સ્ટોલ અને ટેન્ટ લગાવવામાં આવ્યા હતા, પરંતુ આજે સવારે 9 થી 11 વાગ્યા સુધી એક પણ દર્દી કે ગ્રામજન ઉપસ્થિત રહ્યો ન હતો। કેમ્પના બેનર પર સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીનું નામ અને ફોટા મુકાતા સ્થાનિક મત વિસ્તારના લોકોને નારાજગી ફાટી નીકળી હતી। જણાવાય કે પરિસ્થિતિની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જાતે સ્થળ પર પહોંચી ગયા હતા અને આરોગ્ય વિભાગની બેદરકારી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન પટેલ અધ્યક્ષ તરીકે હાજર રહેવાના હતા, પરંતુ ધારાસભ્યની નામની ગેરહાજરીથી સમગ્ર આયોજન બેકાર બન્યું અને કેમ્પનો ફિયાસ્કો સર્જાયો। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર। વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદાર અવાજ સાથે।